હલો ફ્રેન્ડ્સ, રજુની હેલ્થ ફૂડમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું લીલી હળદરની બરફી. તો જો ફ્રેન્ડ્સ, આ લીલી હળદર છે એને મેં આવી રીતે ધોઈ અને સમારી લીધી છે અને એને આવી રીતે લઈને આ છીણીથી આપણે છીણવાની છે. જો મેં આવી રીતે જો આ છીણેલી છે, એવી રીતે આપણે બધી હળદર આવી રીતે છીણી લેવાની છે. તો જો ફ્રેન્ડ્સ, આ પેની છે તેની અંદર હું આવી રીતે એક મોટી ચમચી ઘી લઉં છું. ના ઘીને આપણે ગરમ થવા દેવાનું છે. તો જો ફ્રેન્ડ્સ, આ ઘી આપણું ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર આ મેં હળદર છે, લીલી હળદર, એને મેં આવી રીતે છીણી કાઢેલી છે તે બધી હળદર અંદર એડ કરી દઉં છું અને ગેસની ફ્લેમ હું એકદમ ધીરી કરી દઉં છું. ને આને હું ઘીમાં બરાબર સાતળી લઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ લીલી હળદર છે ને એને આપણે ઘીમાં બરાબર સાતળવાની છે, એટલે એની કચાશ છે ને થોડીક દૂર થઈ જાય. ફ્રેન્ડ્સ, આ આપણી લીલી હળદરની કચાશ દૂર થઈ ગઈ છે. 10 મિનિટ થઈ ગઈ છે અને સાતળતા. હવે તેની અંદર હું આવી રીતે આ 1 કપ કોપરાનું છીણ છે તે અંદર હું અડધો કપ અંદર એડ કરું છું. ને આ કોપરાના છીણને હું આવી રીતે હળદરમાં બરાબર મિક્સ કરી લઈશ. ગેસની ફ્લેમ આપણે ધીરી જ રાખવાની છે. તો જો ફ્રેન્ડ્સ, આ આપણું કોપરાનું છીણ અંદર મિક્સ થઈ ગયું છે. હવે તેની અંદર આ મિલ્ક પાવડર છે, આ મિલ્ક પાવડર પણ 1 કપ છે, તે પણ હું અંદર એડ કરી દઉં છું. ને આ મિલ્ક પાવડરને પણ હું બરાબર આને મિક્સ કરી લઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ બધું આપણું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું ને આને એક પ્લેટમાં લઈ લઈશ. જો ફ્રેન્ડ્સ, આ પેનીની અંદર હું આવી રીતે પાછું 1 ચમચી મોટી ઘી લઈ લઉં છું ને આને ગરમ થવા દઈશ. તો જો ફ્રેન્ડ્સ, આ આપણું ઘી ગરમ થઈ ગયું છે ને આ ચણાનો લોટ છે, એ ચણાનો લોટ 1 કપ છે તે બધો અંદર એડ કરી દઉં છું. અને આ ચણાના લોટને પણ હું આવી રીતે ઘીમાં બરાબર શેકી લઈશ. આ ચણાના લોટને આપણે ઘીમાં બરાબર શેકવાનો છે. એનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી. તો જો ફ્રેન્ડ્સ, આ લોટ આપણો શેકાઈ ગયો છે ને જો આ એનું ઘી પણ છૂટું પડતું થઈ ગયું છે. જો હવે આ સ્ટેજ પર એની અંદર આપણે ગોળ ઉમેરીશું. આ ગોળ 1 કપ છે. હવે આ ગોળને આપણે આ લોટ સાથે બરાબર મિક્સ કરી લઈશું.
તો જો ફ્રેન્ડ્સ આ મિક્સ બરાબર થઈ ગયું છે. હવે આ કોપરાનું છે ને હળદરવાળું મિશ્રણ હું આની અંદર એડ કરી દઉં છું ને આને હું બરાબર મિક્સ કરી લઈશ. તો જો ફ્રેન્ડ્સ આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને હવે ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું અને આ મિશ્રણને હું એક ગ્રીસ કરેલી થાળીમાં લઈ લઈશ. તો ફ્રેન્ડ્સ આ ગ્રીસ કરેલી થાળી છે તેની અંદર આ બધું મિશ્રણ હું અંદર એડ કરી દઉં છું. હવે આ મિશ્રણને હું આવી રીતે પાથરી દઈશ. હું આવી રીતે દબાઈને આપણે પાથરી દેવાનું છે. જો આવી રીતે દબાઈ ને આવી રીતે આપણે પાથરી દેવાનું છે. ને આને આપણે 10 મિનિટ માટે સેટ થવા માટે મૂકી દઈશું અને પછી આપણે આના પીસ પાડી લઈશું. આ આપણી બરફી બરાબર સેટ થઈ ગઈ છે. હવે આને આપણા પીસ પાડી લઈશું આવી રીતે. હવે આને આપણે 6 થી 7 કલાક આપણે બરાબર સેટ થવા માટે મૂકી દઈશું. તો જો ફ્રેન્ડ્સ આ આપણી લીલી હળદરની બરફી સેટ થઈ ગઈ છે. હવે જો આ મેં ધીરે રહીને આવી તેના પીસ બહાર કાઢું છું. જો આ સેટ થઈ ગઈ છે. જો કેટલી સરસ છે. જો હવે આ લીલી હળદરને હું આવી રીતે ડીશમાં લઈ લઈશ. તો જો ફ્રેન્ડ્સ આવી રીતે લીલી હળદર મેં આવી રીતે ડીશમાંથી કાઢી અને આવી રીતે પ્લેટમાં લઈ લીધી છે. તો તમે પણ આવી રીતે લીલી હળદરની બરફી તમારા ઘરે બનાવો, ખાઓ અને એન્જોય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફૂડને લાઇક નહીં કર્યો તો તમે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી મારી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ.